असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लिजेंड में आप सबનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ શું પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પ્રકૃતિ પુરુષનો અવતાર છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક અજ્ઞાની લોકો પોતાની કપોળ કલ્પિત વેદ બાહ્ય સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોથી અત્યંત વિપરીત એવી વાતોના પ્રમાણો આપી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને પ્રકૃતિ પુરુષનો અવતાર સિદ્ધ કરવા માટે જાય છે। તો એવા અજ્ઞાનીઓ ના આનંદને માટે હું એમના એક કપોળ કલ્પિત મત છે તેનો પરિહાર કરું છું અને શાસ્ત્રોના પ્રમાણથી હું એ વાત પ્રતિપાદન કરું છું કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વોપરી છે, પૂર્ણ બ્રહ્મ છે, સર્વાવતારી છે અને પ્રકૃતિ અને પુરુષના પણ એ નિયંતા છે। સર્વપ્રથમ હું શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરું છું। ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર કહે છે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય। અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ સર્વોપરી બીજું કંઈ પણ નથી। અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખથી પોતાની સર્વોપરિતા એટલે કે પ્રકૃતિ અને પુરુષથી પણ પરતા પ્રતિપાદન કરેલી છે। આ ઉપરાંત વાસુદેવ મહાત્મ્યની અંદર 32મા અધ્યાયના 13મા શ્લોકની અંદર સાવરણી મુનિને સ્કંદ પોતે કહી રહ્યા છે, તમાત્મનો માતુલેયમ સર્વ કારણ કારણમ। અર્થાત કે મહાબુદ્ધિ યુધિષ્ઠિર પોતાના મામા વસુદેવના પુત્ર વાસુદેવ શ્રી કૃષ્ણને સર્વ કારણના કારણ સાંભળી આશ્ચર્યમાં ડૂબી ગયા। અહીં પણ શ્રી કૃષ્ણને સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે। શ્રીમદ ભાગવત જે ભગવાન સ્વામિનારાયણને અત્યંત પ્રિય છે અને એને ભગવાન શ્રી હરિએ પોતાના 8 અભીષ્ટ ષટશાસ્ત્રોની અંદર સ્થાન આપેલું છે એવા શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 75મા શ્લોકની અંદર દેવર્ષિ નારદ યુધિષ્ઠિર મહારાજને કહે છે, यूयं नृलोके बटभूरि भागा लोकं पुनाना मुनयोभियन्ति येषां गृहाणा वसतीति साक्षात् गूढ़ं परं ब्रह्म मनुष्यलिंगम। अर्थात हे युधिष्ठिर, આ મનુષ્ય લોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે,
કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નામ ધારણ કરી મનુષ્ય રૂપે ગુપ્ત રૂપે નિવાસ કરે છે. તેથી જ સગળા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિ વારંવાર તેમના દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે. અહીં સ્પષ્ટ રૂપે ગૂઢમ પરબ્રહ્મ માનુષ્ય લિંગમ, અર્થાત કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નામ ધારણ કરીને મનુષ્ય રૂપે તમારા ઘરમાં રહે છે. અહીં પણ પરબ્રહ્મ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે. અને એ જ શ્રીમદ ભાગવતના 7:15-79 ની અંદર શ્રુત્વા કૃષ્ણમ પરબ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત, અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. આ સાંભળી યુધિષ્ઠિર મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રમાણે અહીં શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રકૃતિ ને પુરુષથી પણ પર છે, કારણ કે એમને માટે પરબ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે. વેદોની અંદર અથર્વવેદની અંદર ગોપાલ તાપનીય ઉપનિષદ આવેલો છે. એ ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કૃષ્ણો વૈ પરમમ દૈવતમ, કે શ્રી કૃષ્ણ જે છે એ જ પરમ દૈવત છે, અર્થાત કે એનાથી પર બીજું કોઈ છે નહીં. આ પ્રમાણે કહી વેદ ભગવાને સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. અર્થાત કે પ્રકૃતિ અને પુરુષથી પણ એ પર છે એમ પ્રતિપાદન કરેલું છે. બીજાની વાત તો જવા દેવું, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ છે તે જ સર્વોપરી છે. ગધડા મધ્યનું 39મું વચનામૃત. આ ઉપરાંત શિક્ષાપત્રીની અંદર 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે શ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનની પરમ બ્રહ્મતા પ્રતિપાદન કરેલી છે. અર્થાત કે શ્રી કૃષ્ણ જે છે એ પ્રકૃતિ અને પુરુષથી પણ પર છે, સર્વોપરી તત્વ છે. આવી બધી કેટલીય વાતો શાસ્ત્રોની અંદર લખેલી છે. મહાભારતના ઉદ્યોગ પર્વના 75ની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. ભીષ્મ પર્વની અંદર સ્થાન સ્થાન પર શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. મહાભારતના સભા પર્વની અંદર 38મા અધ્યાયના 23મા શ્લોકની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વોપરી તત્વ તરીકે વિરાજમાન છે. આ ઉપરાંત શાસ્ત્રોની અંદર એ પણ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની પૂર્ણ બ્રહ્મતા પણ પ્રતિપાદન કરવામાં આવેલી છે. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકની અંદર સ્વયં બ્રહ્મવેત્તાઓની અંદર અગ્રગણ્ય એવા બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા પોતે કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થાત કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ છે
વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના સગા સંબંધી અને સુરદ છો. આ પ્રમાણે બ્રહ્માજીએ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની પૂર્ણ બ્રહ્મતા સ્વીકાર કરેલી છે, પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અને આ શ્લોકનું પ્રમાણ તો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર ગઢડા અંત્યના 28મા વચનામૃતમાં આપેલું છે. ને એના દ્વારા એ વાતનું પ્રતિપાદન કરી દીધેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ છે, એ અપૂર્ણ નથી, એ પૂર્ણ અવતાર છે. અને આ જ વાત દેવર્ષિ નારદજીએ નારદ પુરાણની અંદર પણ કીધેલી છે. નારદ પુરાણની અંદર રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા ન ચાણુ માત્રમ ભિન્નાની તથા અપ્યસ્માત વિમોહશી. અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે, તે રૂપોમાં અણુ માત્ર ભિન્નતા નથી, તથાપિ ભિન્ન હોય એમ અમને મોહ પમાડો છો. અહીં પણ નારદજી સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ 1:26 ની અંદર ગર્ગાચાર્યજી પોતે કહે છે કે પરિપૂર્ણતમ સાક્ષાત શ્રી કૃષ્ણ ના અન્યત એવહી. અર્થાત કે સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, બીજો કોઈ નથી. અહીં પણ ગર્ગાચાર્યજીએ ભગવાન શ્રી કૃષ્ણની પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરેલી છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર 10:37-25 ની અંદર કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે. આ પ્રમાણે કહી શ્રી કૃષ્ણ ભગવાનને પણ એમણે પૂર્ણ બ્રહ્મ કહી દીધા છે. હરિચરિત્રામૃત સાગર 8:12-11 ની અંદર શ્રી કૃષ્ણ અને શ્રી રામ ભગવાન હતા એવું સ્પષ્ટ રૂપે કહેલું છે. ભક્તો, હરિચરિત્રામૃત સાગર 20:31-11 ની અંદર ભગવાન જે શરીર ધારણ કરે છે તેમાં તેમનો પ્રતાપ તલભાર પણ ઘટતો નથી. આ પ્રમાણે કહીને શ્રી કૃષ્ણ ભગવાનને પણ સ્વામીએ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. આવા તો કેટલાય પ્રમાણો આપણા સંપ્રદાયની અંદર જોવા મળે છે જે શ્રી કૃષ્ણ ભગવાનને પરિપૂર્ણતમ પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. મારી પાસે ઢગલો પ્રમાણ છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરતા થકા લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે તે જ ભગવાન અર્થાત કે અક્ષરધામના અધિપતિ મત્સ્ય કચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે. અને તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં અનંત શક્તિ અને અનંત ઐશ્વર્ય શબ્દનો પ્રયોગ થયો છે, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે એ પણ પરિપૂર્ણ ઐશ્વર્ય અને પરિપૂર્ણ શક્તિથી યુક્ત થતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે. ભક્તો, અને એ જ શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પણ પ્રતિપાદન કરેલા છે. જેમ કે મહાભારતના ભીષ્મ પર્વની અંદર અધ્યાય 17મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ દુર્યોધનને કહે છે વરાહશ્ચૈવ સિંહશ્ચ ત્રિવિક્રમ ગતિ પ્રભુ એ સમાતા પિતા ચૈવ સર્વેસામ પ્રાણીનામ હરિ. હે દુર્યોધન, તે જ ભગવાન શ્રી કૃષ્ણ સમય સમય પર વારાહ, નરસિંહ અને વામનના રૂપમાં પ્રગટ થાય છે. આ શ્રી હરિ જ સમસ્ત પ્રાણીઓના પિતા અને માતા છે. ને આ જ વાત મહાભારતના વન પર્વના 272મા અધ્યાયના 79-74મા શ્લોકની અંદર પણ કહેવામાં આવેલી છે. અને એ જ વાત મહાભારતની અંદર ભીષ્મ સ્તવરાજની અંદર શાંતિ પર્વની અંદર અધ્યાય 47ની અંદર ભીષ્મ સ્તવરાજ નામનું એક સ્તવન છે. તેની અંદર પણ ગંગાપુત્ર ભીષ્મએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. શ્રીમદ ભાગવતની અંદર 10:40 17-23 ની અંદર પણ અક્રૂરજી પોતાના સ્વમુખે
શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 108 ની ટીકાની અંદર એ સમય ભગવાન સાક્ષાત આ પ્રમાણે લખી સતાનંદ સ્વામી એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સાક્ષાત અવતારી છે. શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 108 ની અંદર કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ સામાન્ય નથી પરંતુ એ અવતારી છે. શિક્ષાપત્રની અંદર તો શ્રીજી મહારાજે 108મા શ્લોકની અંદર તો સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ આ પ્રમાણે કહી શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. અને શિક્ષાપત્રી અર્થ દીપિકાની અંદર શ્લોક 108 ની ટીકાની અંદર સતાનંદ સ્વામી કહે છે કે વાસુદેવાદિ વ્યુહાનામ વરાહાદિ અવતારાણામ ચ કારણમ અર્થાત કે વાસુદેવાદિક 24 વ્યૂહ અને વરાહાદિક જે અવતારો છે તેના કારણ કોણ છે? તો એ શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે કહે છે. વચનામૃતની અંદર ઉપોટ ઘાટમાં નંદ સંતો શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરતા કહે છે કે એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે અને વાસુદેવાદિક જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક અવતાર એ સર્વના ધારક છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 18મા વચનામૃતમાં પણ કહેલી છે કે શ્રીજી મહારાજ બોલ્યા કે 5મા આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન તે કેવી રીતે? તો માયાના તમથી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તે ધામ તેના મધ્યને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. તે કોટી કોટી સૂર્યના સરખા પ્રકાશવાળા છે અને શ્યામ સુંદર છે તથા રાધાજી અને લક્ષ્મીજી સહિત રહ્યા છે. અને તે જ ભગવાન ચતુર્ભુજ અષ્ટભુજ તથા સહસ્ત્રભુજ ધારે છે અને ચતુર્વ્યુહ તથા 24 વ્યુહને તથા વરાહાદિક અનેક અવતારોને ધારે છે. આ પ્રમાણોથી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. આવા તો મારી પાસે હજારો હજાર પ્રમાણો પડેલા છે. સત્સંગી જીવનની અંદર 1:52:3:4 ની અંદર સત્સંગી જીવન 2:37:96 માં સત્સંગી જીવન 2:27:14 ની અંદર સત્સંગી જીવનની અંદર 1:1:3:6 ની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. ભક્ત ચિંતામણીની અંદર પ્રકરણ 14 36-45મી ચોપાઈની અંદર ભક્ત ચિંતામણી પ્રકરણ 6 1-2 ચોપાઈની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. કીર્તનોની અંદર પણ સ્થાન સ્થાન પર શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. આ પ્રમાણે શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદન થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત સર્વોપરી પૂર્ણ બ્રહ્મ અને સર્વ અવતારી છે. આટલા પ્રમાણ હોવા છતાં કેટલાક અજ્ઞાનીઓ છે એ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષનો અવતાર તરીકે પ્રતિપાદન કરવા જાય છે. અને એ લોકો પાસે સંપ્રદાયના કોઈ મૂળભૂત ગ્રંથ નથી. કેવલ ને કેવલ અવૈદિક અને સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોથી વિરુદ્ધ એવી કપોળ કલ્પિત વાતો જ છે, જે વાતોના પાને પાને ભગવાનના અવતારોનું ખંડન કરેલું છે અને જે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 29મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, કૃષ્ણ કૃષ્ણ અવતારાણમ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાધિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કરેલું હોય એવા જે શાસ્ત્રો તો ક્યારેય ન માનવા અને ન સાંભળવા. તો જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષના અવતાર તરીકે પ્રતિપાદન કરેલા હોય એ શાસ્ત્રને માન્ય કરાય? કોઈ દિવસ માન્ય ન કરાય, કારણ કે એ વાતોનું કોઈ વજૂદ જ નથી. પહેલું તો અને આપણી પાસે સંપ્રદાયના માન્ય પ્રબંધોના પ્રમાણ છે
કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ કોઈ અવર નથી, પરંતુ એ પ્રકૃતિ અને પુરુષના પણ નિયંતા છે. જેમ કે શ્રીમદ ભાગવતના સ્કંદ 11 છઠ્ઠા અધ્યાયના 14મા શ્લોકની અંદર દેવતાઓ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા પોતે કહે છે, કાલસ્ય તે પ્રકૃતિ પુરુષયોઃ પરસ્ય સં નસ્તનોતુ ચરણઃ પુરુષોત્તમસ્ય. અર્થાત કે આપ શ્રી કૃષ્ણ કાળ સ્વરૂપ છો તથા પ્રકૃતિ અને પુરુષથી પણ પર છો. આવા પુરુષોત્તમ સ્વરૂપ આપના ચરણ કમળ અમારા કલ્યાણની વૃદ્ધિ કરનારા થાવ. આ પ્રમાણે દેવતાઓ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રકૃતિ અને પુરુષથી પણ પર છે. હવે પ્રકૃતિ ને પુરુષથી જે વ્યક્તિ પર છે તો એને પ્રકૃતિ પુરુષનો અવતાર કેવી રીતના કહી શકાય? એટલે આવું જે બોલનારા જે છે ને એ જ પોતે પોતાની અજ્ઞાનતા પ્રતિપાદન કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે, યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ અપિ ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. હું નાશવન જળવર્ગ ક્ષેત્રથી તો સર્વથા અતીત પર છું જ, અને અવિનાશી અક્ષરથી પણ ઉત્તમ છું. એટલા માટે લોકમાં અને વેદમાં પણ પુરુષોત્તમ આવા નામથી પ્રસિદ્ધ થયો છું. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે નાશવંત જળ એવી પ્રકૃતિ તેનાથી હું અતીત છું, અને અવિનાશી અક્ષરથી પણ હું સર્વોત્તમ છું. એટલે ધર્મશાસ્ત્રોની અંદર અને વેદોની અંદર હું પુરુષોત્તમ તરીકે કહેવાઉં છું. આ પ્રમાણે કહીને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સ્વમુખે પોતાની પ્રકૃતિ અને પુરુષ થકી પરતા પ્રતિપાદન કરેલી છે. છતાં પણ દુરાગ્રહને વશ થઈ કોઈક વ્યક્તિ એવું પ્રતિપાદન કરવા જાય કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકૃતિ પુરુષના અવતાર છે, તો એ લોકોને કહેવાનું, જો શ્રી કૃષ્ણ ભગવાનને તમે પ્રકૃતિ પુરુષના અવતાર માનો તો ભગવાન સ્વામિનારાયણને પણ પ્રકૃતિ પુરુષના અવતાર માનવા પડે. કારણ કે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર શ્રી કૃષ્ણના જ અપર અવતાર ભગવાન સ્વામિનારાયણે બતાવેલા છે. એટલે એ લોકોના એ વચન જે છે એ વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાય છે. એક બે દ્રષ્ટાંત તમને આપું. જેમ કે ગદડા મધ્યના 64મા વચનામૃતમાં, જે વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે, અને એમની સર્વ અવતારિતા અને સર્વોપરિતા સ્વીકારેલી છે. એ જ વચનામૃતના અંતે નંદ સંતો જે છે એ પોતે કહે છે કે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી, તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે મધ્યના 64મા વચનામૃતની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા અને પુરુષોત્તમતા પ્રતિપાદન કરેલી છે, એને જાણીને સભાની અંદર બિરાજમાન થયેલા હરિભક્તો એમ નિશ્ચય કરતા હતા કે
કે એ પરોક્ષ રૂપે જે શ્રી કૃષ્ણનું પ્રતિપાદન શ્રીજી મહારાજે કરેલું છે એ શ્રી કૃષ્ણ બીજા કોઈ નથી, પરંતુ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ સ્વયં જ છે. હવે જો કોઈક અજ્ઞાની બળજબરી પૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષના અવતાર પ્રતિપાદન કરવા જાય તો આ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ આ શ્રીજી મહારાજ છે, ને જ આપણા ઈષ્ટદેવ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને જો તમે પ્રકૃતિ પુરુષનો અવતાર માનો તો ભગવાન સ્વામિનારાયણ પણ આ વચનથી પ્રકૃતિ પુરુષનો અવતાર થઈ જાય છે. વડતાલના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયનો સંપૂર્ણ પ્રકાશ કરેલો છે અને એની અંદર ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. અને એ વચનામૃત પૂર્ણ થયા બાદ નન સંતો જે છે એ લખે છે કે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા એ જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે અને ગુરુ પણ એ જ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનની પરબ્રહ્મતા પુરુષોત્તમતા પ્રતિપાદન કરેલી છે એ શ્રી કૃષ્ણ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત શ્રીજી મહારાજ છે, ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, એમ નન સંતોએ કહ્યું છે. નન સંતોથી મોટું તો કોઈ છે નહીં ને. અને એ લોકો આ વાક્ય લખે છે અને આ પ્રમાણે લખી એવો સ્પષ્ટ રૂપે કહે છે કે એ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે, તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. હવે ત્યાં તમે બળજબરી પૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષના અવતાર તરીકે પ્રતિપાદન કરવા માટે જાઓ તો તમે વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાઓ. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન એ જ શ્રીજી મહારાજ છે એવું આ વચનામૃતમાં કહ્યું છે. એટલે તમે જો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષના અવતાર માનો તો સ્વામિનારાયણ ભગવાન જે છે એ પણ પ્રકૃતિ પુરુષના અવતાર સિદ્ધ થઈ જાય. બોલો હવે આમ પોતાના વચન જે છે એ પોતાના વચન પર જ તમારો વિરોધ આવીને ઉભો રહી જાય છે. તો નાહકની વૈખરી વાણીનો ઉપયોગ શા માટે કરતા હો? સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનો અભ્યાસ કર્યા મૂક્યા વગર કપોળ કલ્પિત વાતોના પ્રમાણ દ્વારા શા માટે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષના અવતાર પ્રતિપાદન કરવા જાઓ છો? આ પ્રમાણેની વાત જે છે એ કદાચ કોઈ અજ્ઞાની અભણ કરતા હોય તો ઠીક છે. મોટી મોટી ડિલીટની પદવી મેળવનારા પ્રકાંડ પંડિત પોતાને કહેનારા કેટલાક મૂર્ખ લોકો પણ જે છે એ પણ આ અભણ લોકોની વાતોમાં આવી જાય છે. અને એ લોકો ભણેલા જે છે એ લોકો શાંતિથી વિચાર પણ નથી કરતા કે આપણે જે છે એ આપણે આપણા ઈષ્ટદેવને પ્રકૃતિ પુરુષનો અવતાર કહી દઈએ છીએ. તો એવા શ્રી કૃષ્ણને પ્રકૃતિ પુરુષનો અવતાર કહેનારાને હું ખુલ્લેઆમ ચુનૌતી આપું છું કે તમે લોકો અમારી પાસે આવી શકો છો. હું તમને શાસ્ત્રાર્થની માટે લલકારું છું. જો તમારામાં ખરેખર વિદ્વત્તા છે અને તમે સનાતન વૈદિક ગ્રંથો પરથી શ્રી કૃષ્ણ ભગવાનને
પ્રકૃતિ પુરુષના અવતાર સિદ્ધ કરી આપો, અથવા તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી જે પ્રબંધો શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં રચાવેલા છે એ પ્રબંધો પરથી તમે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષના અવતાર સિદ્ધ કરી આપો, તો તમને અમે ખરા માનીએ. તમારે શાસ્ત્રાર્થ કરવો છે તો હું તમને ચેલેન્જ કરું છું. આપણે સુરતની સિવિલ કોર્ટની અંદર ભેગા થઈએ અને ત્યાં ભારત વર્ષના માન્ય જગતગુરુઓને ઉપસ્થિત કરીએ અને એ લોકોની વચ્ચે તમે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષનો અવતાર સિદ્ધ કરીને આપો શાસ્ત્રો પ્રમાણે, તો તમારી વિદ્વત્તા ખરી કહેવાશે. હું તમને ચેલેન્જ કરું છું બધાને કે આવો શાસ્ત્રાર્થ કરવા માટે અને લઈ જાઓ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષનો અવતાર. જોઈએ કોણ આવે છે. મારી પાસે શાસ્ત્રોના એટલા પ્રમાણ છે કે પ્રમાણ સાંભળતા સાંભળતા તમે થાકી જશો, પરંતુ પ્રમાણ આપતા થાકીશ નહીં. મારી પાસે એટલા પ્રમાણ છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી પૂર્ણ બ્રહ્મ અને સર્વ અવતારી પ્રતિપાદન કરે છે. એટલે મારી ચુનૌતી છે એ લોકોને, એ અજ્ઞાનીઓને, એ મૂર્ખ લોકોને, એ અભણ લોકોને કે તમારી અંદર ખરેખર વિદ્વત્તા હોય તો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષના અવતાર સિદ્ધ કરીને બતાવો. હું શાસ્ત્રોના વચનથી શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ સર્વોપરી અને સર્વ અવતારી પ્રતિપાદન કરી આપીશ. અને વધારામાં એમ કહેવીશ કે એ જ ભગવાન સ્વામિનારાયણ છે, એનાથી કોઈ ભિન્ન તત્વ નથી. એ પણ પ્રમાણ મારી પાસે પૂરતા છે. સંપ્રદાયના માન્ય પ્રબંધોના, શ્રીમદ ભાગવત આદિની ટીકાઓના બધા જ પ્રમાણ મારી પાસે ઉપસ્થિત છે. માટે જેને શાસ્ત્રાર્થ કરવો હોય તે અમારી પાસે આવે. મારો ટેલિફોન નંબર છે શાસ્ત્રી રાકેશ 93-276-14-083. આ મારો ટેલિફોન નંબર છે. શાસ્ત્રાર્થ કરવા આવતા પહેલા મારો સંપર્ક કરજો, જેથી કરીને મારે સુરતની સિવિલ કોર્ટની અંદર મારા વકીલ દ્વારા એક એફિડેવિટ જે છે એ દાખલ કરવાની સમજ પડે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી એ પ્રતિપાદન થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકૃતિ પુરુષનો અવતાર નથી, પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા. આની અંદર વધારે કંઈ કહેવાનું રહેતું નથી. જેણે વધારે જાણવાની ઈચ્છા હોય તેને હું ચુનૌતી કરું છું કે તમે શાસ્ત્રાર્થ કરવા મારી સાથે આવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.